નમસ્તે, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે સામાજિક મેટરમાં સમાધાનની કોશિશ કરતા મનસુખભાઈનો વિડીયો સાંભળીશું. તો ચાલો સાંભળીએ. આપણે કઈ સમાજમાંથી? વ્યાસ. હા વ્યાસ. હા બોલો બોલો. હા, તમે વાત કરવાની કીધી હતી એટલે. હા એટલે કઈક ઓલું કઈક મારામારી કરી હતી ને? હા, એ મારા પપ્પાને માથામાં મારી લીધું હતું ને, અને અત્યારે પાછી એ લોકો લવ કરે છે એટલે. હા એટલે આપણે તેમાં હવે ત્યાં રાખવાનું નથી એવું છે ને? હા, એ આપણે રાખવાનું નથી. અને ઈ તો રોજ મારામારી કરે. હું ત્યાં હતી ને તો મને રોજ મારતા દારૂ પીને. તારા ઘરવાળાનું નામ શું છે? જય આખું. જય વિનુભાઈ મકવાણા. જય વિનુભાઈ મકવાણા. ઓકે. અને આપણે વ્યાસમાંથી. હા. આ ભવાઈ મંડળ વાળા વ્યાસ ને? હા. તારું આખું નામ શું કીધું? મારું સેજલ દિલીપભાઈ વાઘેલા. સેજલ દિલીપભાઈ વાઘેલા. હા. ઓકે. હવે આપણે અત્યારે ત્યાં જે બનાવ બન્યો તો એ છે તમારા શેમાંથી તું જે સાસરે ગઈ ને કે તારા લગ્ન થયા કેટલા વર્ષ થયા? મારા લગ્ન થયા એને વર્ષથી થયું. વર્ષથી થયું? હા. તો વર્ષથીમાં માથા તોડી નાખ્યા? હા, વર્ષથીમાં મારા પપ્પાને મારી લીધું હતું, માથામાં ટાંકા આવ્યા હતા એવું. હું 11 મહિના જઈ હું ને 11 મહિનાથી તો અહીંયા હું. એમ નહીં, જે તું ત્યાં હતી જે સાસરામાં, ત્યારે મતલબ ડખો થવાનું મુખ્ય કારણ શું હતું? એ જે મારા માવતરના ઘરે મને આવવા નતા દેતા, અને એને કોઈક બીજી છોકરી ગમતી હતી ને એમાં હું બોલવા માંડતી હતી, એટલે એ મને મારતા રોજ. એટલે મેં વરદી લગી સહન કર્યું, વરદી લગી જાતું કર્યું, હું કઈ બોલી નહીં ને. ઓકે. એટલે તારા ઘરવાળાનું લવ અફેર હતું? હા. કોની હારે લવ અફેર હતું એ ખબર છે? એ નથી ખબર, પણ આ તો ફોનમાં વાતો કરતા ને એમાં પકડાઈ જતા, એટલે હું બોલતી ને એમાં ઈ મને મારતા. એ બધી વાત મારા હારા ને એની ખબર હતી. તારા સસરાનું નામ શું છે? વિનુભાઈ. વિનુભાઈ શામજીભાઈ મકવાણા. ઓકે. સારું, ચલાવો બધું લખી લઈએ. પછી આ જે આપણે નથી રાખવું અને એના માટે થઈને આપણે જરી પર્દાફાશ કરવા માંગો છો? હા. તો જરી હાલો. બેટા ઓલી ચોપડી લઈ તો મને જરી. હા હાલો. એટલે હવે આપણે રાખવું નથી. ના, હવે ત્યાં જઈને શું કરું? ત્યાં જાવ તો એ મને મારી નાખશે. અત્યારે એમ કે હું છૂટું કરશો ને તો એ કે 5 લાખ રૂપિયા દો, કાં તમારી છોકરીને મોકલી દો. મારા પપ્પાને મારા મોટા બાપુને એવી ધમકી મારે, મારા મામાને. અને મને એ કે તને કે તેડવા જ આવ્યા હતા. મારા મામાને એમ કે તમે બધા તેડી ગયા હતા. હું એમને છાની મને એકલી આવતી રહેતી સવારે, બધા હુતા હતા ને તઈ. એને મને મારવાનું કીધું ને, એટલે કે હું મારી નાખીશ, કે એટલે હું પૂછ્યા વગરની એમને આવતી રહી હતી. ઓકે. પછી આપણે કોઈ વ્યાસ સમાજમાંથી તમારા કોઈ આગેવાનો તમે એકવાર મીટિંગ કરીને બોલાવવાની કોશિશ કરેલી કે બીજા સમાધાનનો પ્રયત્ન કરેલો છે? કરેલો જ નથી? એવી રીતના કર્યું હતું, પણ એ લોકો એમ કે અમારે પૈસા જોઈએ તો સમાધાન થાય, કે નકર ન થાય. એટલા બધા પૈસા ક્યાંથી કાઢવા સાહેબ? એમ નહીં, પણ પૈસા શેના માટે દેવા પડે? એમ કે એક છૂટું કરવું હોય ને તો પૈસા જોઈએ. મારા મોટા બાપુને એને કીધું કે આપણે શાંતિથી રાજી ખુશીથી છૂટું કરી નાખીએ, કે અમારી છોકરીને આવું નથી. તો પછી હું કે લાંબી કરવી, કે શાંતિથી રાજી ખુશી. તો એ લોકો એમ કે અમારે બાજુ છે, કે અમને પૈસા દો, કાં તમારી છોકરીને મોકલી દો. એમને તારા પપ્પાને જે ધોકો મારી લીધો હતો, હા, ઈ હું કામ માર્યો હતો? શેના માટે માર્યો તે ખબર છે? એમ કે છે કે તમારી છોકરીને તમે મોકલતા નથી, તમે જ નથી મોકલતા એમ. એટલે ઈ તારો ખારદાવો રાખીને તારા પપ્પાને ધોકો માર્યો? હા, એટલે મારા પપ્પાને ધોકો મારી લીધો હતો. કેટલા ટકા આવ્યા હતા? મારા પપ્પાને 15% આવ્યા હતા. અરે, ઈ તારા ઘરવાળાએ માર્યું તું? કોણે માર્યું તું? હા, મારા ઘરવાળાએ મારી લીધું હતું. બરાબર. હાલો થઈ જાય. મારા જેઠ ને એ રોજ ઉઠીને મારું ઉપર નજર બગાડે ને એવું કરતા, એટલે તો હું આવતી રહી. વરદી લગી મેં સહન કર્યું. પછી હું આવતી રહી, મને મારવાનું કીધું ને, કે મારી નાખશું ઈ કે તને. ઈ કે કોણ કે? મારા જેઠ ને બધા ભેગા થઈને, મારા હારા અને મારા ઘરવાળો ની, કે બધા થઈને તને મારી નાખશું ઈ કે. એટલે હું છાની મને પૂછ્યા વગર ની આવતી રહી. ઓકે. તમારું નામ શું કીધું? મારું સેજલ દિલીપભાઈ વાઘેલા. સેજલ દિલીપ ભાઈ વાઘેલા. વાઘેલા. અને આપણે વાઘેલા અને રહેવાનું કઈ જગ્યાએ? રણુજા. રણુજા. રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી. રણુજા કોઠારિયા.
હા, કોઠારિયા રણુજા. કોઠારિયા રાજકોટ રણુજા કોઠારિયા. હા. ઓકે, આપણે રણુજામાં કઈ જગ્યાએ રહ્યો? શિવધામ. શિવધામ. રણુજા મંદિરની પાછળ શિવધામ સોસાયટી. શિવધામ સોસાયટી. શેરી નંબર 3. સોસાયટી. શેરી નંબર 3. ઓકે, હવે આપણે છૂટું કરી નાખવું છે. હા સર, હું ત્યાં જઈશ ને તો એ લોકો મને મારી નાખશે. અત્યારે એવી ધમકી દે ને, અત્યારે મારી અત્યારે બધા યારે બાંધે કે તમે પૈસા દો કાં તમારી છોકરીને મોકલી દો. એવા રેકોર્ડિંગ છે ધમકી મારે મારકુટ કરતા હોય કે એવું કઈ છે? એવા રેકોર્ડિંગ કે એવા એવિડન્સ કઈ? હા, એક રેકોર્ડિંગ છે, બાકી તો બીજા તો નથી. હા, હવે મારા પપ્પાને ધમકી મારે છે એવી. હું ધમકી મારે? એમ કે તમે પૈસા તૈયાર રાખજો કાં છોકરીને તૈયાર રાખજો એમ. હા, એવી રીતના કે રેકોર્ડિંગ. સ્ત્રી અત્યાચારની કલમ બલમ નો કોઈ ફરિયાદ કરેલી કે ભરણ પોષણની ફરિયાદ અત્યાર સુધીમાં કરેલી છે ક્યારે? એક નોટિસ મોકલી હતી, બાકી તો કઈ ફરિયાદ નથી. નોટિસ મોકલીને કેટલો સમય થયો અંદાજે? અને આ હાજીડેમ પોલીસ ચોકીએ ફરિયાદ કરી હતી અને ટાકા આવ્યા ને માથામાં ત્યારે. અને ઈ પેલા અમને અમારા બહુ માથાકૂટ કરતા હતા. ઈ પેલા અમે ફરિયાદ કરી પણ કઈ થયું નહીં, કોઈ કઈ કર્યું નહીં, ધ્યાન ન દીધું. ઓકે, સારું. ઈ જે મારામારી કરી હતી એને કેટલો સમય થયો હોય છે અંદાજે? એને 7મ 8મ પહેલા. 7મ 8મ પહેલા. હવે સેજલબેન, તમે તમારો ફોટો મોકલજો, પછી તારા ઘરવાળાનું નામ શું કીધું? જય વિનુભાઈ મકવાણા. જય વિનુભાઈ મકવાણા. ઈ ક્યાં રહે છે? ઈ નવલનગર. ઈ નવલનગર ક્યાં આવ્યું? મવડી ચોકડી પહેલા. નવલનગર મવડી ચોકડી ગુરુપ્રસાદ ચોક આગળ પહેલા. હા. ગુરુપ્રસાદ. ગુરુપ્રસાદ. આ ગુરુપ્રસાદ નામ લખ્યું છે, ન્યા સર્વિસ ચાલુ. આ કેમ ગુરુપ્રસાદ કાઢી નાખો ને, સર્વિસ પ્રસાદ લખી નાખો. ગુરુપ્રસાદ. સર્વિસ પ્રસાદ, કેમ કે તને ત્યાં સર્વિસ જ કરતા હતા ને? હા, એ વાત સાચી. સર્વિસ પ્રસાદ. પૂજાબેન, તમે નહીં મારતા એમ ને? ઓલા સેજલબેન, તમે નહીં મારતા એમ? હા. અત્યારે ઘરવાળો દારૂ બારૂ પી? હા, દારૂ પીને રોજ મારે. તમે દેશી દારૂ પીતા છે કે ઇંગ્લિશ? ના, દેશી. હા. કોથરિયા પી? તો કોથરિયા પીર. કોથરિયા પીર એમ ને? હા. ઓકે, હવે બેન આપડા રાખવું નથી તો પછી આપડા છૂટાછેડામાં હું એની વાત કરી લઉં. હા. હા, પણ હવે એકબીજાને કંકાસ નહીં કરવો બને તો આ બધા સામાજિક કામ કહેવાય. કેવા કહેવાય? હા, સાચી. પણ અમે મારા મમ્મીની ના જ પાડે કે એને શાંતિથી કર્યો હોય ને તો લખું. મારા મમ્મીને તો કઈ બોલતાય નથી. એ લોકો સામેથી ફોન કરે ને સામેથી બાંધવાનું કરે. અને મારા મમ્મીને એને તો કેવી ગાયરું દે, મારા પપ્પાને મારા મામાને એને ફોન કરીને ગાયરું દે. ઓકે, સારું. હવે આ જય વિનુભાઈ મકવાણા ઈ તારા ઘરવાળો? હા. આ છે પતિ. ઓકે, અને હવે તારા સસરાનું નામ શું કીધું? વિનુભાઈ શામજીભાઈ મકવાણા. સસરા વિનુભાઈ શામજીભાઈ મકવાણા. અને મારી જેઠી મારી ઉપર નજર બગાડે છે સાહેબ. મકવાણા. એના લગ્ન નથી? એના લગ્ન હું અહીંયા આવતી રહી ને પછી થયા. એટલે તમારા લગ્ન એટલે નજર બગાડે એટલે મતલબ તમારી યારે ચેન ચાળા કરતા એવું કરતા? હા, એવું કરે, ચાળા કરે ને આપણને જેવું તેવું કહી દે ને એમ. હા, એટલે તારો ઘરવાળો ન હોય ત્યારે કે હોય તો? હા, મારો ઘરવાળો ન હોય ને ત્યારે. અને હોય ને તોય કઈ ન બોલે, એની ખબર હતી. હા. ઓકે, હવે આખા ઘરને ખબર હતી તો ઈ બધા બધી વાતની આખા ઘરને ખબર હતી. મારા સાસુને ને બધાયને, મારા નણંદને ને. ઓકે, તમારા જેઠનું નામ શું કીધું? પિન્ટુભાઈ વિનુભાઈ મકવાણા. પિન્ટુ. હા. વિનુભાઈ મકવાણા. મારા ઓડિયો ને એવું સાંભળતા હતા કે એમ નામ કે તમને એમ નામ ખબર પડી મનસુખભાઈ કોણ છે? ના, તમારો ઓડિયો ને એવું સાંભળતા હતા સાહેબ. જી. અને આ પપ્પાને ઓળખાણ હતી ને એટલે પપ્પા કે આપણે હવે કે આપણે શું કરશું કે પપ્પા
હા. પપ્પા બહુ ઉપાધિ કરતા હતા એટલે ઈ કે હે ને હવે ફોન કરી જોઈએ કે આપણી મદદ તો કોણ કરશે હવે ઈ કે. ઠીક કઈ વાત એટલે આપણે અત્યારે તો શું કરતા આમાં એવું છે બેન છે ને ભારતના બંધારણ મુજબ આપણે એકબીજાને રાજી ખુશીથી ન પડતું હોય તો આપણે છૂટાછેડા લઈ શકીએ છીએ. હા પણ મારામારી કરવી એકબીજાને અભદ્ર વાણી વાપરવી એવું નહીં કરવાનું. હા હા એટલે એ બધું થઈ જાય તો આ બધા સામાજિક કામ છે આ કાયદાકીય કામ નથી. હા હા સમાજમાં આવું બધું થયા કરતું હોય. પછી તમારા લગ્ન થયા એ કઈ સાલમાં થયા હતા 2023 માં. હા 2023 માં ઓકે હા સારું 2023 માં પછી આ તમારા તારો જેઠ છે ઈ ચેનચાળા કરતા હતા ને એવું કરતા હતા ઈ લગ્ન થયા પછી કેટલા સમય પછી આવું કરતા હતા ઈ લગ્ન થયા પછી મહિનો દિવસ થયો ને તરત જ. એટલે ચેનચાળામાં મતલબ એમ કે તારી આમ ચેનચાળામાં ઘણા અર્થ થાય. હા સાહેબ. એટલે એમ કે તારી પાસે અભદ્ર માંગણી કરતા એવું કરતા હા ઈ નો કરવાનું કરતા સાહેબ એવા ચાળા કરતા. આપણે મતલબ કેવી રીતે એમ તમે ઈડે નો હોય તો શું કે એમ ચાળા કરવાનો મતલબ એનો પ્રયાસ કયો એમ એનો પ્રયાસ એટલે જ્યાં ત્યાં હાથ અડાડે ને સાહેબ એવું કરતા. હા હાથ પકડીને એને. હા બરાબર છે હવે તમારા જેઠ ના નંબર હોય છે ના મારા જેઠ ના નંબર તો હોય છે હો મારા પપ્પા આગળ હોય છે. હા તાર ઘરવાળા ના નંબર છે હા ઈ મારા પપ્પા ના ફોન માં છે બધું. તો મને ઈ નંબર આપો પછી આ હું ફોન કરું ને આનું સુખદ એટલે સોલ્યુશન થઈ જાય તો પાંચ આગેવાનો મારફત તમે એડજસ્ટ કરી લેજો. હા તે કઈ વાંધો નહીં સાહેબ એમ તો એમ જ કે મોટા મોટા પૂછે ને તો એમ જ કે અમારે સમાધાન નથી કરવું ને અમારે પૈસા જ જોઈએ કે. આ પૈસા આપણે જ્યાં તમારા પાસે કોતરા ફેર્યા છે દઈ જ દેવા સીધા મોકા ખોલી. અને મારા પપ્પા બિચારા અત્યારે તો કામ નથી કરી શકતા તો એ બિચારા સાંભળેથી પડી ગયા તો એ અમારું માંડ પૂરું કરી શક્યું અમે. તમે કેટલી બેનો અમે 3 બહેનો છીએ સાહેબ. 3 બેનો માંથી તમે બીજી મોટી બેન ના લગ્ન થઈ ગયા હા મોટી બેન ના લગ્ન થઈ ગયા. એનું નામ શું છે એનું નામ નીરુ. નીરુ તારું નામ શું છે સેજલ બેન. હા તું બીજા નંબર ની ત્રીજા નંબર ની હા હું હું બીજા નંબર ની. હા ઓકે સારું હવે તારા પપ્પા નું નામ શું કીધું દિલીપભાઈ ઓકે હાલો હવે મને બેન તારા ફોટા મોકલ. હા હા વાંધો નહીં. તમારા ફોટા મોકલો અને આના નંબર મને દો તમારા પતિના. તમારા પાસે ઘરમાં કોનું હાલે છે તારા હારાનું હાલે છે તારા ઘરવાળાનું એ બધાય હફીન કરે કોઈનું એમ કે હાલે નહીં એમ. તો પછી આપણે મારે વાત કરવી કોની હારે વાત કરું તો આનું સોલ્યુશન આવે મારા હારા રે. તો તમારા સસરાનો નંબર દો ની. હા તે વાંધો નહીં મારા સસરાનો નંબર દઈ દો. ચાલુમાં દઈ દીધું હોય તો વાજે કયો તમે મારા હારા નંબર. એ સદગુરુના ચરણમાં એ મારે કાયમ છે દિવાળી એ મેં તો કદીએ ને વાળી એ સંતો રેન રે અંધારી. હાલો સાહેબ. હા હા લખી લ્યો. બોલો આ કોના નંબર આપો છો આ મારા સસરાના વિનુભાઈ ના વિનુભાઈ. ઓકે બોલો 94 277 29 856. 29 હા 856. હા ઓકે હાલો 29 856 એક મિનિટ 94 2 29 856. ઓકે હાલો હવે તારા ઘરવાળાના હારે વાત કરવાની જરૂર નથી ને તો ના ના મારા સસરા હારે વાત કરજો અને મારા ઘરવાળા હું તમને નંબર આપી દઉં સર. એટલે મારે વાત કરવી કરવા પ્રોબ્લેમ છે 98 16 73 458. હા 73 458. હા સારું હવે એમાં કઈ વિવાદ ન કરતા પાછા ધોકા પાઇપ ઉપાડતા નહીં અને ખોટો ક્રિમિનલ નો બનાવ ન બને રાજી ખુશીથી સમાજ વતીથી હું અત્યારે આનો પ્રયાસ કરું છું કે તમારે રાજી ખુશીથી એકાબીજા જુદા પડી જાવ એટલે હું પાછા નો ફાડી નાખો. હા સર એ પણ એ માર તો મારા પપ્પાને જ ખાવાનું રહ્યો કારણ કે અમારા આગળ પાછળ કોઈ નથી મારા પપ્પા એકલા રહ્યા એટલે ત્યાં આદિડેમ પોલીસ સ્ટેશનમાં તરત દોડી લીધી જવાય.
પણ સર અમે કેટલી વખત ગયા પણ પોલીસે કઈ ધ્યાન જ નથી દેતા. એમાં એવું છે કે આ બધા અંગત મામલો હોય ને, આ મામલો છે એ અંગત મામલો છે, ઘરનો મામલો છે. એમાં પોલીસ શું કરાવે? પોલીસ આપણે શામાંથી બાંધીએ કે છોકરામાંથી બાંધીએ, ઘોડિયું હિસકાવામાંથી બાંધી, તો પોલીસ ત્યાં આગળ કઈ હિસકાવત ન આવે. હા એ વાત સાચી. ઘરે ચા પાણીમાં કેમ કે ઘર ગૃહ કંકાસ કહેવાય. હા ઘર કંકાસ ની અંદર આપણે 5 આગેવાનો એને વચમાં લઈને આનું સમાધાન કરવાનું હોય. હા હા, અને મારામારી કરો તો પોલીસ ને આવવાનું જ છે. હા એ વાત સાચી છે. મારામારી કરો, મર્ડર કરી નાખો, માથા તોડી નાખો, પણ એની અંદર એવું છે કે એટલું બધું ઉગ્ર વાતાવરણ કરવાની જરૂર નથી. હા, શાંતિથી 5 માણસોને, આપણે સારા માણસો એને બોલાવવાના, કોઈ વકીલોને વચમાં નાખીને પણ એનું સોલ્યુશન લાવે એવું કાર્યક્રમ કરવાનો. હું અત્યારે પ્રયત્ન કરું છું બેન. હા કાઈ વાંધો નહીં. સેજલબેન તમારા ફોટા મોકલો ફટાફટ. હાલો મોકલી દઉં. હાજી. મનસુખભાઈને સપોર્ટ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને કમેન્ટ અવશ્ય કરો. હા એ વિનુભાઈ બોલો. હા હા જય માતાજી. જય માતાજી જય માતાજી. હવે હું સામાજિક કાર્યકર બોલું છું. હા હા હવે આપણે કઈક સેજલબેન દિલીપભાઈ વાઘેલા, હા હા એ છોકરી કઈક રિહામણે છે ને. તમે કઈ જગ્યાએ બોલો? તમારું નામ બોલો છો ભાઈ. એ આ પેલો ચાલુ રાખજો સર. આ પેલો આયા હાલો. હા, એટલે કઈ જગ્યાએ શું કાંઈ તમે સાહેબ કહો તો મને ખ્યાલ આવે ને ભાઈ. હું સામાજિક કાર્યકર છું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. બહુ સારું, બહુ અચ્છા 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 અચ્છા. હવે આ જે છે ને એ સામાજિક પ્રશ્ન નિમિત્તે તમને ફોન કરવામાં આવ્યો છે. હું તમારો પાડોશી જ છું. ક્યાં ના? મેં પર તમારો વિડીયો આખોથી સવારથી બપોર તમારો વિડીયો જોઉં બધે બેઠો. સેજલબેન નો ફોન હતો. હા હા, એ તો પછી આ વિડીયોમાં હલવાય એટલે પછી એમ જ હોય ને મનસુખભાઈ. હા, હવે ઈ એકાબીજા તમારે હા મનસુખભાઈ બરોબર. હા, હવે સેજલબેન ને જે તમારા છોકરાની વહુ હતા અને એકાબીજાને ભેળ્યું નથી, એટલે એવું મને તમારું આ બધું લખાયું છે ને એના માટે મેં તમને ફોન કર્યો છે કે ભાઈ કે તમારે એમાં એકાબીજાને મનમેળ ન હોય તો રાજી ખુશીથી છૂટું થઈ જવાય. કઈક એમને કઈક આપડા ભાઈ વિનુભાઈ ને કઈક ધોકો માર્યો તો પાછા ટાકા આવ્યા હતા ને એવું બધું તમારા દીકરાએ છે ભાઈ. તો શું એમાં તમારી ઈચ્છા શું છે? પતાવી દેવું છે કે રાખવું છે, કેમ કરવું છે? અમારી તો ગણતરી છે રાખવાની, બરાબર છે. હવે મનસુખભાઈ તમારે જેટલું એ વાત કરો એટલે તમે તાર કરી શકો છો. હું તમારો કાયમ વિડીયો જો, મને મજા આવે, આનંદ આવે એમ છે. એટલે આ મેટર છે ને સામાજિક મેટર છે, આ કોઈ કાયદાકીય મેટર નથી. હવે આમાં મનસુખભાઈ તમે ઘણાનું પાર પાડી દીધું છે. હું જોઉં છું વિડીયો એટલે કે ભલે પણ માણસ જો તમે ઘણા બધાનું પાર પાડી દીધું. ગમે ને સામે તમે બાયમું ચડે એકદમ દેશી ભાષામાં. અરે બાબા, આમાં એવું આ મેટર છે ને ઈ બાયું ચડાવવાની નથી. આ મેટર છે ઈ સામાજિક મેટર. સામાજિક મતલબ એક સમાજના વિચારધારા કે એકાબીજાનો જે કઈ વિચારથી અણબનાવ બનેલો છે, દીકરી દીકરાને ભેડ્યું ન હોય, ક્યાં કારણોસર ન ભેડ્યું હોય તો તમે એકાબીજા જાણતા હો છો. પણ એને જે મને કીધું છે અને ઈ પ્રમાણે મેં તમને ફોન કર્યો છે કે ભલે બોલો બોલો, કાંઈ વાંધો નહીં. એટલે બને ત્યાં સુધી એકાબીજાને ન બનતું હોય તો તમારી રીતે તમને મળી જાય ને એની રીતે એને મળી જાય. પણ એકાબીજાના જીભ ઉઠલા થઈ ગયા અને એકાબીજાને જે કઈ હાથ પગ હાલી ગયા એટલે હવે શું છે કે એકાબીજાની મર્યાદાનો ભંગ થઈ ગયો ને. હા, એટલે મર્યાદા મુકાણા પછી સંસ્કારનું હનન થઈ ગયું. પછી વેલ્ડિંગ કહેવાય. હા, આજે મારી સાંભળો, હું તમે બે ગાળો ગાળ આવી જાય પછી આપણે સમાધાન ઠરી ગયેલી ચા અને સમાધાન કરેલો સંબંધ એમાં બહુ પછી લાંબુ કાઢવાનું ન હોય. એ વેલ્ડિંગ ને ટાંકા કહેવાય. હા, એટલે આ હવે હાથો થઈ ગયો. મન મોતીડા ને કાચ પછી તૂટા પછી એનો હાથો નો પૂજો ઉડતા. તમારા ડાયલોગ થી જ મજા આવે મને. એટલે મારા માનવા પ્રમાણે સમાજ થી થોડું સારું થતું હોય તો એવું મારું માનવું છે કે એકાબીજાને જે કઈ વિવાદ હતો અને ભૂતકાળ ભવિષ્યકાળ જે થઈ ગયું હતું એ જવા દેવાનું. બરાબર. હવે જો મનસુખભાઈ, ગઈકાલે અમારે મારા એનો ભાઈ જે મારો વ્યવહારથી મોટો ભાઈ છે ને, આજ મારે 20 દિવસથી ફોનમાં વાત કરું છું કે ભાઈ આનો કઈક રસ્તો તમે મોટા છો, તમે વડીલ છો, તમે એના ભાઈ છો, બરાબર, તમે મારી વાત સાંભળો છો
તો હું તમને ફોન કરું છું. તમારા મોટા ભાઈ છે મારી વાત સાંભળતા નથી, તમારા ભાઈ મારો વ્યવહાર છે એ વાત કરો મારી રમાડતા નથી, સાંભળતા નથી. તો હું તમને 20 દિવસ ત્યાં ફોન કરું એટલે 2 દિવસ પહેલા શું થયું મનસુખભાઈ કે કાંઈ વાંધો નહીં, આપણે એનો રસ્તો કરી નાખીએ. બરાબર છે. હવે અમારે નક્કી કરો એ મારે તમે જો મારે તો મનસુખભાઈ અમુક વસ્તુ તમે સમાજનું સમજો થોડું. અમે સમાજ વ્યાસ એટલે બોયા. બરાબર છે. અમારામાં અમે એ લોકોને 3.5 લાખ રૂપિયા રોકડા આપ્યા છે દેશ પેટે. બરાબર છે. તો હવે એ આપણે એને દીકરી મોકલવી નથી. બરાબર છે. ગઈકાલ સવારે અમે 10:30 ગયા એના મોટા ભાઈ પાસે, એને આવી અમે ત્યાં ગયા એટલે હું ગયો, મારો છોકરો ગયો, મારો ભત્રીજો. બરાબર. મારો ભત્રીજો બોલ્યો કે ભાઈ આપણે જે માથાકૂટ હાલે છે તો એનું આપણે શું કરવું છે, શું કરવાનું. બરાબર. એનો રસ્તો તમે ફોન કરી બોલાય આપણે મનસુખભાઈ નો જાય તો એમ કે આવ્યો ને એટલે ન્યાય ગયા એટલે એનો મોટો ભાઈ જે કોઈ બાબતમાં ક્યાંય છે નહીં અને એ માણસે એમ જ કીધું બરોબર કે મને જેથી મજા આવશે તેથી હું તમને ફોન કરીને તેથી આનો રસ્તો નહીં કરશે. બરાબર છે. તાવથી કઈ નહીં થાય. વિનુભાઈ એની હું તમને વાત કરું. એક દીકરી પક્ષ કે દીકરા પક્ષ એમાં તમારા ઘરે જે ચા પાણી પીધા ને તમારું પડખું ખેંચે, આની બાજુ જે ચા પાણી પીધા ને એના પડખા ખેંચે, એ નિષ્પક્ષીય ન ગણાય. પણ બે પાર્ટી સાંભળો, જો બે આંખું હરખી રાખીને હાલવાનું હોય, મારો કહેવાનો મિનિંગ સમજી. આમાં હું ખબર છે, દીકરી દીકરાના પ્રસંગમાં એ હાજે જે આ તમારા સમાજ ભેગી થાય ને તે અડધા તમારા માણસો ને તમે હાજે તેડાવી લ્યો, પછી ઘીના ચમચા ભરી ભરી નાખો, ઓલા બોકડા વધારવાના હોય ને એટલે એની પર બોલે. હા, એટલે આમાં હું છે ઓલી જે કઈ થાય ને એમાં પછી આવી દિશા થાય એટલે ઘોડાની જે નસવાની છે. હા, એટલે મતલબ જે સામાજિક કામ છે ને એની અંદર જે નિષ્પક્ષીય કે બે પક્ષને હરકી વાત સાંભળી અને એનો એટલો રસ્તો કાઢે ને સમાજ કહેવાય. એ પણ કાલે એ માટે તો ગયા અમે તો એમ નહીં, અમે ગયા અમે તો જાય તો અમે 4 જણા નો જાય સમાધાન માટે, અમે 3 જણા શું કરવા. કાક બાપુ એને કીધું છે બાપુ કે જેને તમને કહું પંચમા પક્ષ તાણી જેની વાણી હોય થોડી ધાણી કવિ કાકે ગોዛરા હોય એના આગળ. હવે બીજું કહું. બરાબર છે. એ લોકોએ તમને ફોન અત્યારે કર્યો, 9 વાગે કર્યો, 10 વાગે કર્યો કે અત્યારે કર્યો. હવે એનો ફોન કાપીને મેં છે ને આ બધું કાગળમાં લખ્યું ને, કેમ કે મને પછી હું બોલવા અટાણે તમારા નામ ઠામ તો યાદ ન રહી. ના લખો તો જ બતાય ને. એટલે મેં એ રીતે છે. એમાં જે પિન્ટુભાઈ મકવાણા એમના જેઠ છે, વિનુભાઈ સસરા છે અને જય વિનુભાઈ મકવાણા એ એમના પતિ છે અને દિલીપભાઈ વાઘેલા રણુજા કોઠારિયા. બધું ભાઈ હતું. હવે ગઈ રાતે કાલે અમે બોલીને આવતા રહ્યા ને એટલે એ લોકોએ આખી ટીમ મોકલી. ટીમ એટલે હવે એનું તો તમને પછી કઈ કહું ખાવા મળશે. રાતે 12:30 વાગે 20 જણા આવ્યા. કેટલા જણા આવી અને મારી દીકરી મારી સામે બેઠી છે અને 20 દિવસથી આ કાનનું ઓપરેશન કરાવ્યું જામનગર રોડે નવી હોસ્પિટલ બનીને આવી ડેલી કકડાવી કીધું કે ડેલી ખોલો છો કે વંડી ટપીને આવી. 20 જણા રાતે 12 વાગે એટલે કોઈના બાપની તાકાત નથી હો ડેલી ખકડાવી. મનસુખભાઈ તમે તો બહુ નીકળી માણસ હો. સ્વાભાવિક વાત કરું તો રાતે 20 જણા આવ્યા. અત્યારે અમારી ફોન હાલે છે, મારી વાત તમે સાંભળો. અને મારી દીકરીને કાનમાં લાગી ગયું છે અને અમારા વહુ ને જબરદસ્તીમાં અમારી દીકરી બેઠી હું બ્લાઉઝ ફૂટી ગયું. બરાબર છે. અમે બપોરે સવારે વાતચીત કરી લે તો એનો જ માણસ છે જે મેન માણસ થયો ને એ એના ઘરનો મોટો દલાલ છે. હું નામ છે એક મિનિટ એમાં હું છે ભાઈ આક્ષેપ વિક્ષેપ છે ને એ એકા બીજા તમે કૌટુંબિક છો એટલે કરી શકતા હો, પણ અમારી પાસે એવી મેટર નો મુદ્દો ન હોય. અમારો મુદ્દો એવો છે કે એટલો રસ્તો કાઢવાનો. હવે એમાં હું કેતો તો છે ને બાયુ જેવી વાતો ગણાય. ખરેખર સત્ય ઘટના એવી વસ્તુ છે કે આ બે દીકરી દીકરાને પડતું નથી એટલે મોટા કઈ આમાં ઓલું કરી અને સમાજમાં વિગ્રહ ન ફેલાય, કેમ કે એની દીકરીને કાલ ઉતારવાની છે. તમારો દીકરો મનસુખભાઈ અમારો સમાજ છે ને જેને કહેવાય ભોયા નાટક બ્રહ્મવાળા, અમારો સમાજ ટૂંકો અમારા દાડામાં દફાડામાં અમારે હાલતા ભેરું થાય ત્યાં જેથી અમે રામ કરી તો ભૂંડા લાગે તમારે સમાજ દાંત કાઢે ને. એટલે એ મેટરમાં છે ને બહુ વિવાદ ફેલાવવાની જરૂર નથી. આપણે અત્યારે જે છે ને સુખદ સમાધાનનો પ્રયત્ન છે કે ભાઈ રાજી ખુશીથી છૂટા પડી જાવ. વાત થાય પૂરી. હવે મુદ્દો ખાલી એટલો છે કે તમે 3 લાખ રૂપિયા જે દીકરીમાં દીધા હાડાતન જે હોય તે. હવે એ મુદ્દાની અંદર કે આ છોકરીએ એના લગ્ન પ્રસંગ કર્યા હોય એટલે આવડા લોકોને ખર્ચો થયો હોય. મનસુખભાઈ મારી દીકરી વાત કરું એને એક બધું
મેં પૈસા લીધા હોય ને મારી દીકરીનો પ્રસંગ કરવો ને ઈ નો હાલે. અમારામાં છૂટું કરવું હોય ને છૂટું કરવું. તમે તો ખબર છે ને 50-50 લાખ રૂપિયા લેવા ખબર છે ને તહેવાર દે. આપણે એ વસ્તુ મનસુખભાઈ નથી કરવી. આપણે 3.5 લાખ રૂપિયા દીધા એને પૈડાયું છે, એને ઘેરે કરતો હતો, એને કરવું હતું તો એને જોવાનું હોય. મારે ઘેરે કરતો કરું, મારે જોવાનું, મારે જરૂર મેં 3.5 લાખ રૂપિયા દીધા ને. હવે એમાં હું તમને વિનુભાઈ વાત કરું, સમાજના 5 તટસ્થ વ્યક્તિ મૂકવાના, તેનો એટલો રસ્તો કાઢી લઈએ. તમે બોલો એ નો હાલે અને ઈવડા ઈ બોલે એ નો હાલે. પણ નિષ્પક્ષી વાત એવું છે કે સમાજના 5 આગેવાનો પણ આગેવાનમાં કોણ આવે? મારા તો 50 જણા મનસુખભાઈ અત્યારે શેરી નહીં આવે, મારા નાઈટ ના આવે, મારા ભગા આવે, એની ઘેરે નો આવે. લાવ લખી દો, તમારે ફોન કરી કરું વાત કરી લો. પછી મનસુખભાઈ વિનુભાઈ બોલે એટલે વાત થઈ ગઈ પૂરી. એમાં હવે મારી વાત સાંભળો. હવે ઈ છે ને ઈ હું એમની યાર વાત કરી લઉં છું. જો તમારે એક્સેસ થાય તો તમારી ઈચ્છા હોય તો તમે કહેજો કે તમારે મનસુખભાઈ જો કા પૈસા આપી દઈએ, અમારે તો જોઈએ છે, પાત્રા જોઈ છે, પણ છતાંય એને અનુકૂળતા ન હોય કે કઈ નહીં જામે તો અમને પૈસા આપી દે એટલે વાત થઈ જાય પૂરી. કોર્ટમાં કે નહીં આપણે લખાણ કરી દે, સહી સિક્કા કરી દે. હું તો 50 જણા હમણાં પેરા કરી દઉં. મારું વાત છે ને ભાઈ ઈ સિદ્ધાંત વાળી વાત હોય છે કે તમને પૈસા આપી દે એમાંય નહીં અને ન આપે એમાંય નહીં. એનો એટલો રસ્તો જે નીકળે ને જે સોલ્યુશન, એટલે એ તો એક રસ્તો કાઢવાની વાત છે. બાકી એમાં એવું છે કે આજે તમને 3 લાખ આપી દે એ વ્યાજબી નથી. એનો એટલો રસ્તો જે 5 આગેવાનો બુદ્ધિશાળી હોય એનો એટલો રસ્તો નીકળે. કેમ કે એનું કારણ છે જો દીકરા વાળા કે ભાઈ મારે અત્યારે જે છોકરીને મોકલવી હોય ને એટલે ઈવડે કે અમારે મોકલી દેવી, હું ના પાડે તો એને દંડ થાય અને તમે કહો મારે નથી તેડવી તો તમને દંડ થાય. એટલે એ એક દીકરીનો જે સામાજિક જે પ્રશ્ન છે એની અંદર ઓલા કે મારે મોકલી દેવી છે તમારે તેડવી છે. ખરેખર બે પક્ષ સમજતા હોય ભાઈ અમારું હાલે એમ નથી પણ સ્વીકારવા તૈયાર ન હોય. હા એ બરાબર છે મનસુખભાઈ. સામાજિક પછી એમાં તમે વ્યાસ માંથી હોય, દેવી પૂજક માંથી હોય, ભરવાડ માંથી હોય કે કોઈ પણ 18 વર્ષ માંથી હોય, મુદ્દો આવો હોય છે. તમારા વિડીયો જોવા મને મજા આવે. એટલે ઈ મેટર છે ને સામાજિક મેટર ની અંદર થોડુંક બાંધછોડ કરી અને એકાબીજાના ખોટા ઉમારે તમે કેસ કબેડામાં ભરણ પોષણમાં નામાં પડો એટલે તમે 2-4 વર્ષ હેરાન થાવ એમાં તમારે 1-1.5 લાખ રૂપિયા 2 લાખ એમાં આવવાનું છે. આવવાનું છે ને ઈ કરતા ખોટા સમાજની અંદર ખોટા કેસ કબેડા કોર્ટ ની અંદર ભારણ નો વધે, પોલીસ ને ખોટો વિવાદ નો થાય અને 5 માણસો વચમાં બે અને નથી હાલવાનું. આજે મારે તમારો એકાબીજા મારામારી કરી લીધી એટલે તમારો એ સંબંધ બગડી ગયો છે. બગડી ગયો 20 લીટર દૂધમાં 10 રૂપિયા દહીં પડે એટલે દહીં કહેવાય, દૂધ ન કહેવાય. એટલે હવે ઈ છે ને હવે દૂધ દોણાઈ ગયું છે એટલે હવે દહીં નો થાય ને એનું વાખણ નો થાય. મનસુખભાઈ તમારું માન રાખું છું, અપમાન નથી કરતો. મારા મોટા ભાઈ પીએસ સાહેબ છે, એને બધી ખબર છે, બરાબર છે કે આ લોકોને આપણે ગમે કોઈ સંજોગોમાં નહીં આને પોગી હજી પડદારી વાહે બધું થતું હોય. અમારા પીએસ સાહેબ ને કઈ અહીંયા પર જો મારે શબ્દની છે ને એક વિવેકની વાણી વિલાસમાં એવું હોય કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈનું કબૂલ કરતા નથી. પછી ત્યાં દીકરી વાળા હોય કે દીકરા વાળા હોય, તમે તમારા દીકરાનું જ પડખું કહેશો. તમે એમ નહીં કહો ના છોકરી હાસી છે મારો છોકરો ખોટો છે એવું કોઈ અટાણું કીધું હોય કહેજો નહીં કે ભાઈ પોતાની મેટર પોતે. એટલે ઈ એક પક્ષ થઈ ગયા, દીકરી પક્ષ ના દીકરા પક્ષ. એટલે બે પક્ષના હવ રીતે હવ સાચા થવા માટે થઈને પ્રયત્ન કરતા હોય પણ સમાજના આગેવાનને બે પાર્ટીને ધ્યાનમાં રાખી અને વૈટલો રસ્તો કાઢો એટલે સમાધાન થઈ જાય છે. આ પણ મનસુખભાઈ આ તો વિડીયો તમારો જોવું પણ મને તો આનંદ થયો તમારી મારે કેદી મુલાકાત થાત કે રૂબરૂમાં કેદી વાત કરે. સામાજિક કાર્યક્રમમાં અમે પટેલનું સમાધાન કરતા હોય, જો પટેલની દીકરીને કરતા હોય છે બધી 18 વર્ષના અમારે આવા યુટ્યુબમાં મૂકી છે સમાધાન થાય છે આવે છે. પણ હું તમારી લાઈવ જો ને બીજું કઈ નથી તો ભાઈ વાત પૂરી થઈ ગઈ. એટલે 5 આગેવાનોને વચમાં રાખી કેમ કે અમારી પાસે ટાઈમ નથી નકર તમે આવે પણ હવે ના તમને હેરાન ન કરે મનસુખભાઈ. તમારું હું જોઉં છું બધું મને ખબર છે, ઘણાના રસ્તા પાર પાડી દે તમને મને પછી લેવા પટેલ ની દીકરી છે કે રીટાબેન એને 10 લાખ નું ફ્રોડ થયું હતું એમાં સમાધાન થયું ભાઈ પૈસા કટકે આપે છે અને ઓલો કબૂલે છે હું આપી દઈ. એ તો એના પર લખાણ થતું હોય ને. અમારે તો લખાણ નહીં, અમારે તો સામાજિક કામ સમાજ ના હોય એટલે પછી બીજું બોલાય નહીં બોલાય. સામાજિક કામ એને કહેવાય કે આ જે વાત કરું છું ને સામાજિક વાત છે. સામાજિક એટલે સંસારિક, એમાં કોઈ જ્ઞાતિ જાતિ ની વાત નથી.
હા હા, કેમ કે અમારે તો નકર તો તમે વિચાર કરો કે અમારે તો ઓલા સોગડા જેવું છે કે અમે વણાર ને તમે વણકર જેની નાઈટે નેડો નહીં. હવે મને ગુણ રોવરાવા ગેમાર કે મને રાત પૂછો માં બાપુ સોગડો હું હતો. મનસુખભાઈ તમારો ટાઈમ નથી બગાડવો અને તારે મેં તમને કીધું ને એમાં મેં જો એટલા રૂપિયા દીધા એમાં જાજુ કઈ લાંબા ટૂંકું નહીં થાય મનસુખભાઈ. અત્યારે અમારે બધું એવી મગજમારી થઈ રાતે 20 જણા આવ્યા હતા ડેલી ખોલીને અંદર પડવું છે દબાદબી બોલાવી મારે નું કપડા અને આ વસ્તુ એ લોકોને મોકલેલા આ વસ્તુ બધું નો થવી જોઈએ નો કરવી જોઈએ આમાં લાંબુ થઈ જાય. પણ મનસુખભાઈ તમારી એમાં એવું થયું તો તમે પોલીસ ને જાણ કરી હતી? બધું થઈ ગયું પોલીસને રાતે ફરિયાદ થઈ ગઈ છે. બધાના નામ બધું લખાઈ ગયા. સવારમાં 9 વાગ્યામાં મારા ભાઈ પીએ સાહેબ ફોન કર્યો તો એ મને સલાહ નહીં આપતા હોય ગઈકાલે નહીં સલાહ આપી હોય. આને ખબર છે કે આપણે આ ઘર આની એરે આપણે નો પહોંચીએ કે ઓલો પીઆઈ દર્દીનો માણસ છે એ હું કાયદા કાનૂન જાણતું એને ખબર છે તો આને આ વસ્તુ નો કરવી જોઈએ. આપણે એને છૂટ દીધી તમે કયો નહીં આવે એટલે આપણે નો જાય સમાધાનમાં. પીએસઆઈ નોકરી ક્યાં કરે છે? એ નોકરી પૂરી થઈ છે, રિટાયર છે. પેલા માલવ્યામાં હતા પછી થોરાડામાં નોકરી પૂરી થઈ ગઈ. એને ઓળખે છે એને મામા જ કહે છે. હા, એ મામા કહીને બોલાવે છે. એને ખબર છે કે વિનુભાઈ ને હિંમતભાઈ ને કેવો સંબંધ કેટલા વર્ષો સંબંધ છે. હવે અમુક અમારા સંબંધ આવી ગયો ને અમારા મોટા ભાઈ નો રખતા હોય તો કેવું પડે જોઈજો આપણો છે એટલે કટવેલો છે. કાંઈ વાંધો નહીં. હવે એમાં શું છે કે આપણે સત્તાનો કોઈ દુરુપયોગ કરવાની જરૂર નથી. પણ ખોટા એને ખબર છે ને આ જાગતા મૂતરે ખબર છે કે ભાઈ આને આપણે નો પોગી ગઈ આનું પડખું કોણ પણ છતાંય તોય અમે તો એનો ગેરઉપયોગ નથી કરતા ભાઈ મનસુખભાઈ ગેરઉપયોગ ભાઈ સબ નથી કરતા. પણ તમે તમારી રીતે વાત કરી લો 3.5 લાખ રૂપિયા રોકડા દીધા અને બાકીના તમને ગણાવી તો તમે મને પાછો થપ્પો દેવો કટકે સાને મને કેટલા રૂપિયા દઈ દીધી તમે મેલ બધી ડેલી બુક કરાવી મેં લઈ દીધા એટલે નથી મારા પડો મનસુખભાઈ નાની મોટી વાત આપણે 20,000 જયારે ભેં દૂધ થી હોય ને તો 10 લીટર દૂધ હોય પછી આ અડાણ વ્યુ જાય ને પછી સા જેટલું ન હોય એમ છે. આપણે સમજી છીએ એટલે દૂધની ભેં હોય તો એની વાતો અટન ન કરે. હવે ઉકી ગઈ ને એટલે હવે તો કોઈ કાઢશે નહીં. એટલે હવે તમારે આવા જ ઓડિયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મનસુખભાઈને સપોર્ટ આપતા રહ્યો.